હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસમાં ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાર ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8માં સ્વાધ્યાય 5.1નો દાખલા નંબર 5 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ કે એક છાત્રાલયમાં જુદી જુદી ભાષા બોલાતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે. તો પાઈ ચાર્ટ તૈયાર કરો. તો આપણને શું કીધું છે? છાત્રાલય એટલે કે હોસ્ટેલ છે. એમાં શું કીધું છે? જુદી જુદી ભાષાઓ, એટલે વિદ્યાર્થીઓ અલગ અલગ દેશ પ્રદેશના હશે તો ભાષાઓ પણ કેવી બોલતા હોય? અલગ અલગ. તો વિદ્યાર્થીની સંખ્યા નીચે મુજબ છે, જેનો પાઈ ચાર્ટ તૈયાર કરો, એવું તમને રકમમાં પૂછેલું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણને ભાષા આપી છે અને એક બાજુ વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ગુજરાતી છે એવા કેટલા વિદ્યાર્થીઓ છે? 40. જે ગુજરાતી ભાષા બોલતા હોય તેવા વિદ્યાર્થીઓ 40 છે. અંગ્રેજી બોલતા હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? 12. અને ઉર્દુ બોલતા હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? 9. અને હિન્દી બોલતા તેવા વિદ્યાર્થીઓ કેટલા છે? 7. અને સિંધી બોલતા તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? 4. હવે 40માં 12 નાખીએ તો 52, 52 ને 9 કેટલા થાય? 61, 61 ને 7 68, 68 ને 4 કરતા આપણે ટોટલ કેટલું મળ્યું? 72 વિદ્યાર્થીઓ મળ્યા. બરાબર. આ એની ભાષા આપી છે, આ વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. આપણને કુલ કેટલા વિદ્યાર્થીઓ મળ્યા? 72 વિદ્યાર્થીઓ મળ્યા છે. તો હવે આપણે એના પરથી શું કરવાનું છે? જે આ રકમ આપેલી છે, જે વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે, એની આપણે વૃત્તાંશ કોણ શોધવાનો છે અને પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે. તો હવે કઈ રીતે થશે તે આપણે સોલ્વ કરીશું. ઓકે, રેડી? સૌપ્રથમ કઈ ભાષા પૂછેલી છે? તો કે ગુજરાતી ભાષા નો વૃત્તાંશ કોણ. ગુજરાતી ભાષાનો વૃત્તાંશ કોણ પૂછેલો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ગુજરાતી ભાષાનો વૃત્તાંશ કોણ કેટલો છે? તો ગુજરાતીની ભાષા આપી દીધી છે તમને. વિદ્યાર્થીઓની સંખ્યા 40 છે અને કુલ કેટલી છે? બરાબર, વિદ્યાર્થીઓની સંખ્યા 40 છે, કુલ સંખ્યા છે 72 છે. અને કેટલાનો વૃત્તાંશ કોણ દોરવાનો છે? 360. તો આપણે કહી શકાય કે જે ગુજરાતી ભાષા છે તેના વિદ્યાર્થીઓની સંખ્યા 40 છે અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 72 છે અને વૃત્તાંશ કોણ કેટલાનો દોરવાનો છે? 360નો દોરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે શું કરશું આપણે? 40 છે, 72 છે અને આપણે કરશું. બરાબર. તો સૌપ્રથમ આપણે કહીએ કે 40 છે તો આપણે શું કરીએ? 8 પંચા 40 અને 8 નવા શું થઈ જશે? 72 થઈ ગયા. બરાબર. 8 8 શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. ઉપર શું વધ્યા? 5 ગુણ્યા 360 થઈ ગયા. બરાબર. 5 ગુણ્યા 360. તો 360 ગુણ્યા 5 કરો. 0 6 પંચા 30 વધી પડી 3 3 પંચા કેટલા થઈ જશે? 18. એટલે 1800 થઈ ગયા. બરાબર. 1800 અને છેદમાં કેટલા વધ્યા? 9. તો હવે તમને ખબર છે કે આનો ભાગાકાર કેટલા વડે થઈ જશે? 2 વડે. 1800 ને 9 વડે ભાગો તો શું આવે? 2 નવા 18. 2 નવા શું થઈ જશે? 18. અને પાછળ કેટલા 0 છે? 2 0 છે એટલે લગાડ દો. તો તમારો આન્સર શું આવ્યો? 200 આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, કેટલા અંશનો આવે છે? 200 અંશનો આવે છે. બરાબર. છેદ ઉડાવીને કરવો હોય તો કરી શકાય અને ભાગાકાર અને ગુણાકાર કરીને કરવો હોય તો કરી શકાય. બરાબર. તમને જે રીતે યોગ્ય લાગે તે કરી શકો છો. અંગ્રેજી ભાષાનો વૃત્તાંશ કોણ. તો અંગ્રેજી ભાષાનો તમારે શું કરવાનો છે? વૃત્તાંશ કોણ કરવાનો છે. તો હવે અંગ્રેજી ભાષા છે તો કેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા બોલે છે? તો કે 12 વિદ્યાર્થીઓ. બરાબર. વિદ્યાર્થીઓની સંખ્યા અંગ્રેજી 12 છે અને કુલ ભાષા છેદમાં કેટલા છે? 72 વિદ્યાર્થીઓની કુલ સંખ્યા છે અને વૃત્તાંશ કેટલાનો શોધવાનો છે? 360 અંશનો શોધવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો?
રાઈટ. તો 12 ગુણ્યા 360 છેદમાં 72, બરાબર. તો હવે તમે શું કરશો કે 360 ગુણ્યા 12 કરો તો સૌપ્રથમ 0, 0 નો 0, રાઈટ. 0, 6 દુ 12, વધી પડી 1, 3 દુ 6 ને 1 7. કેટલા આવ્યા? તો 0, 2, 6 ને 7 13, વધી પડી 1, 4320, બરાબર. 4320 આવ્યા, બરાબર. એને હવે કેટલા વડે ભાગશો? તમે 72 વડે ભાગો. તો કે 72 ભાગ્યા 4320, બરાબર. તો 72 ને આપણે કેટલા વડે ભાગશું? 5 વડે જોઈએ તો 72 પંચા 2 પંચા 10, વધી પડી 1, 7 પંચા 35 ને 1 કેટલા થઈ ગયા? 300 ને 0, 2 પંચા 10, 7 પંચા 35, 360 થઈ ગયા. ઓકે. હવે 72 ને કરીએ આપણે. 72 ગુણ્યા 6 તો 2 6 12, વધી પડી 1, 7 6 42 ને 43, તો બરાબર. તો અહીંયા 6 આરે શું કરશું આપણે? કરશું, બરાબર, કે 432 આવી જશે. તો 72 ભાગ્યા 6 કરતા આપણને કેટલો આવ્યો છે? 432, અને આ 0 ઉપર ટ્રાન્સફર કરી દો તો તમારો જવાબ શું આવ્યો? 60. કેટલો આવે છે? 60 અંશનો ખૂણો બને, બરાબર. વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું? સૌપ્રથમ 12 ગુણ્યા 360 કર્યા, એનો જવાબ આવ્યો 4320. 4320 ને 72 વડે ભાગ્યા તો 72 ગુણ્યા 6 કર્યા તો કેટલા આવ્યા? 432, ને આ 0 તમે ક્યાં ટ્રાન્સફર કરી દો? ઉપર, એટલે 60 અંશનો ખૂણો બની ગયો. હવે આપણે ત્રીજી ભાષા શોધવીએ છીએ, સી. ઉર્દુ ભાષાનો વૃત્તાંશ કોણ, બરાબર. ઉર્દુ ભાષાનો વૃત્તાંશ કોણ. તો સૌથી પહેલા ઉર્દુ ભાષા કેટલા લોકો બોલે છે? તો કે 9, અને વિદ્યાર્થી કુલ વિદ્યાર્થી કેટલા છે? 72, અને વૃત્તાંશ કોણ કેટલાનો? 60, બરાબર. ડાબી બાજુ સૌથી પહેલા જે ભાષા બોલતા હોય તે લખવાનું, છેદમાં કુલ વિદ્યાર્થી, અને વૃત્તાંશનો કોણ કેટલો છે? 360 છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો હવે તમે શું કરશો? આની જોડે શું કરશો? ડાયરેક્ટ છેદ ઉડાડી દો. 72 પંચા કેટલા થઈ જશે? 360, બરાબર. 72 ગુણ્યા 5 કરો તો પણ છેદ ઉડે. 2 પંચા 10, વધી પડે 1, 7 પંચા 35 ને 36, 360. તો 9 ગુણ્યા 5 તો કેટલા થઈ જશે? 45 અંશનો ખૂણો થઈ જશે. ડી. હિન્દી ભાષાને વૃત્તાંશ કોણ. તો હિન્દી ભાષાનો વૃત્તાંશ કોણ છે? ઓકે. તો હિન્દી ભાષા કેટલા વિદ્યાર્થી બોલે છે? 7. વૃત્તાંશ કોણ કેટલાનો? 360, અને કુલ વિદ્યાર્થી કેટલા છે? 72 છે. તો 72 પંચા કેટલા થશે? 360. તો હિન્દી ભાષા 7 ગુણ્યા 5, તો હિન્દી ભાષાનો વૃત્તાંશ કોણ કેટલો બન્યો વિદ્યાર્થી મિત્રો? 35 અંશનો બની ગયો, બરાબર. ઓકે. હવે આપણે શોધવાનું છે સિંધી ભાષા. તો સિંધી ભાષાને વૃત્તાંશ કોણ. તો સિંધી કેટલા લોકો ભાષા બોલે છે? તો કે 4 વિદ્યાર્થીઓ બોલે છે. વૃત્તાંશ કેટલાનો હોય? 360 અંશનો હોય. છેદમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી? 72. 72 પંચા કેટલા થાય? 360 થાય. તો 4 ગુણ્યા 5, બરાબર. તો કેટલા અંશનો આવ્યો? તો કે 20 અંશનો આવ્યો વૃત્તાંશ કોણ, બરાબર. હવે આના પરથી તમારે શું કરવાનો છે? આપણે ચાર્ટ દોરવાનો છે, પાઈ ચાર્ટ દોરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઈ ચાર્ટ દોરી રાખ્યો છે, બરાબર. ગુજરાતી છે તેના 200નો વૃત્તાંશ કોણ છે. 20% છે તે સિંધી વિદ્યાર્થીઓનો, બરાબર, સંખ્યા છે. 35 છે તેનો હિન્દી વિષયનો આવ્યો છે વૃત્તાંશ કોણ.
45 છે તે ઉર્દુ વિદ્યાર્થીઓનો આવેલો છે વૃત્તાંશ કોણ, અને અંગ્રેજી છે તે 60 વિદ્યાર્થીઓનો વૃત્તાંશ કોણ આવેલો છે. તો આપણે આ શું કર્યું છે, આપણે વૃત્તાંશ કોણ દોરેલો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આપણે હવે લખી શકીએ કે રાઈટ કે આ આપણે શું કર્યું, બધા વિદ્યાર્થીઓની અલગ અલગ ભાષામાં વૃત્તાંશ કોણ દોરીને આપણે પાઈ ચાર્ટ તૈયાર કર્યો. આ દાખલો બહુ સરસ અને ઇમ્પોર્ટન્ટ હતો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.